કચ્છના જખાઉમાં દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। આ બોટમાં પાકિસ્તાનના 9 જેટલા માછીમારો સવાર હતા। આ પાકિસ્તાનીઓ દરિયાઈ સીમા દ્વારા કચ્છ અને આસપાસના વિસ્તારોની રેકી કરવા આવ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। તો 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતીની સાથે જીત મેળવ્યા બાદ હવે પીએમ મોદી અને અમિત શાહની જોડી ગુજરાત વિધાનસભાને ફરી ફતેહ કરવા ગુજરાત આવી રહી છે। હવે ભાજપે પોતાનું મિશન ગુજરાતને આરંભ પણ કરી દીધું છે। ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલના રોજ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે। અમદાવાદમાં એક હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે એક યુવકનું મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે। ખોખરાની આરોગ્ય નામની હોસ્પિટલમાં પેટમાં દુખાવાને લઈને સારવાર માટે યુવકને દાખલ કરવામાં આવ્યો હતો। જોકે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટર દ્વારા ખોટું ઇન્જેક્શન આપવાના કારણે તેમના પુત્રનું મોત નીપજ્યું છે। બાયડના ચોયલામાં પટેલ દંપતી પર 8 થી 10 રાજસ્થાની શખ્સોએ હુમલો કરી દંપતીને ઉઠાવી ગયા। પટેલ યુવકે રાજસ્થાની યુવતી સાથે કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખી યુવતીના પરિવારજનો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ આ સમયે એક જીપ, 3 બાઇક અને એક મકાનને આગ પણ ચાંપી દીધી। બાયડ પોલીસે બનાવનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના ઉધના વિસ્તારમાં વિશાલ ટિફિન હાઉસ નામના રેસ્ટોરન્ટમાં ચાલતી મહેફિલ પોલીસે દરોડો પાડી હતી, જેમાં રેસ્ટોરન્ટના માલિક સહિત કુલ 22 લોકોની અટકાયત ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી। આ ઉપરાંત પોલીસે 10 જેટલી દારૂની બોટલો પણ કબજે કરી છે। તો અમદાવાદ પછી સુરતમાં પણ પોલીસે હુક્કા બાર પર તવાઈ બોલાવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમો મળીને સુરતમાં ધમધમી રહેલા હુક્કા બાર પર દરોડા પાડ્યા હતા। પોલીસ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 15 જેટલા હુક્કા બારો પર દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે આ 2 હુક્કા બારમાંથી 3 વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ઉધના મગદલ્લા રોડ પર એક શખ્સ રૂપિયા 30 લાખની જૂની ચલણી નોટોની સાથે ઝડપાઈ ગયો। પોલીસ દ્વારા મગદલ્લા રોડ પર મોપેડ પર જતા અટકાવીને તપાસ કરાતા જૂની નોટોના બંડલો મળી આવ્યા હતા। આ શખ્સ પાસેથી 1000ની નોટના 22 બંડલ તો 500 રૂપિયાની નોટના 15 બંડલ મળી આવ્યા। હાલ તો ખડોદરા પોલીસે શખ્સની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। એર ઇન્ડિયા બાદ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ટિકિટ રદ કર્યા બાદ પણ શિવસેનાના ચપ્પલબાજ સાંસદનો ઘમંડ યથાવત છે। હવે તો તેણે મીડિયા કર્મીઓ પર પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે। બંને એરલાઇન્સ દ્વારા સાંસદ રવિન્દ્ર ગાયકવાડની ટિકિટ રદ કર્યા બાદ તેઓ ગત રાત્રિએ ટ્રેનથી મુંબઈ જઈ રહ્યા હતા। આ દરમિયાન જ્યારે મીડિયાએ ટ્રેનમાં મુંબઈ જઈ રહેલા ગાયકવાડ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે મીડિયા સાથે પણ અભદ્ર વર્તન કર્યું। પ્રખ્યાત ટીવી શો ભાભીજી ઘર પર હૈની જૂની અંગુરી ભાભી એટલે કે શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે। શિલ્પાએ શોના નિર્માતા બેનિફર કોહલીના પતિ સંજય કોહલી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે। મળતી માહિતી અનુસાર શિલ્પા શિંદેએ મુંબઈના વલીવ પોલીસ સ્ટેશનમાં સંજય કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટેસ્ટની સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ ધર્મશાળા ખાતે આજથી રમાવાની છે। 4 ટેસ્ટ મેચની સિરીઝમાં હાલ તો ભારતીય ટીમ માટે વિરાટ સંકટ છે। ભારતીય ટીમનો સુકાની વિરાટ કોહલી ઈજાના કારણે રમશે કે નહીં તેના ઉપર સવાલો છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ આ જ સવાલના કારણે અવઢવમાં મુકાઈ।